જો તમારા ઘરે શાળાએ જતું બાળક હોય તો આજનો વિડીયો સ્કીપ કરવાની ભૂલ ન કરતા। ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે તમારા બાળકના ભવિષ્યના તમામ ડોક્યુમેન્ટ્સ બદલી નાખશે। જો તમે જૂની રીતે નામ લખાવશો તો તમારા બાળકના એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ વચ્ચે મોટો તફાવત ઊભો થઈ શકે છે। તો શું છે આ નવો નિયમ? ચાલો જાણીએ આજના આ સ્પેશિયલ વિડીયોમાં। તમે જાણો છો કે શાળાઓમાં અપાર આઈડી અને આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી જોરશોરથી ચાલતી હોય છે, પણ મુશ્કેલી ત્યાં આવે છે કે ઘણા બાળકોના નામની પદ્ધતિ અલગ અલગ છે। કોઈકમાં અટક પહેલા છે તો કોઈકમાં નામ। આ મૂંઝવણ દૂર કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે। હવે ધ્યાનથી સાંભળજો। જૂન 2025ના નવા શૈક્ષણિક સત્રથી જ્યારે પણ તમે બાળકનું નવું એડમિશન કરાવશો અથવા જૂની શાળામાંથી એલસી લેશો ત્યારે નામ એક ખાસ ફોર્મેટમાં જ લખાશે। હવેથી બાળકના આખા નામમાં અટક એટલે કે સરનેમ હંમેશા અંતમાં જ રાખવાની રહેશે। આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી અપાર આઈડી, આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ત્રણેયમાં નામ એક સરખું દેખાય। જો તમે નવું એડમિશન લેવા જઈ રહ્યા છો તો ખાતરી કરો કે જનરલ રજિસ્ટરમાં તમારા બાળકની અટક છેલ્લે જ લખાયેલી હોય। જો આ એકરૂપતા નહીં જળવાય તો ભવિષ્યમાં ઓનલાઈન પોર્ટલ અને ડેટા મેપિંગ કરવામાં અને શિષ્યવૃત્તિ કે અન્ય યોજનાઓનો લાભ લેવામાં તમારા વિદ્યાર્થીને મુશ્કેલી પડી શકે છે। આ એક નાનકડી ભૂલ ભવિષ્યમાં પાસપોર્ટ કે સરકારી નોકરીના ફોર્મ ભરતી વખતે મોટી મુસીબત બની શકે છે। આ નિયમ રાજ્યની તમામ શાળાઓ માટે છે। આ માહિતી તમામ વાલીઓ સુધી પહોંચાડો। આ પરિપત્રોની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન પણ કરી લેજો। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।